કોંગ્રેસ પાર્ટીએ જામનગરના પ્રતિનિધિત્વ કરવા માટે લોકસભાના ઉમેદવાર તરીકે આપની પસંદગી કરી છે. કેવો માહોલ? એકદમ લોકોને આક્રોશ છે અને લોકોને એવી લાગણી છે કે અમારો એવું પ્રતિનિધિ હોય કે જે અમારા હક અને અધિકાર અમારા સુધી પહોંચાડે, અમારી વાત છે યોગ્ય સ્તરે રજૂ કરે અને એ વાતનો યોગ્ય રીતે નિકાલ આવે એવું લોકો લોકશાહીમાં ઈચ્છી રહ્યા છે. અને આ સરકારથી લોકો અનેક પ્રશ્નોથી ચિંતિત છે. 2014ની પરિસ્થિતિ અને 2019ની પરિસ્થિતિનું તમે સર્વેયુ કરો તો તમને ખબર પડે કે લોકોને કેટલી બધી પ્રશ્નોની યાચના છે, કેટલી બધી મુશ્કેલીઓ છે. અને મુશ્કેલીઓમાં લોકો ઈચ્છે છે કે આમાં આ રસ્તો નીકળે. ખેડૂત હોય, શ્રમજીવી લોક હોય, સામાન્ય માણસ હોય, સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય કે યુવાન જે ભણી ગણીને કંઈક એના કુટુંબ માટે કરે એવી એની લાગણી અને ભાવનાની એની ફરજ હોય, એવા બેકાર લોકો હોય, અનેક સમસ્યાઓ, અનેક પ્રશ્નો લોકો ઈચ્છે છે કે અમારા પ્રતિનિધિ દ્વારા ઉકેલ થાય અને એના માટેની ચિંતા કરનારો કોઈ પણ આગેવાન છે અમારા પ્રતિનિધિ તરીકે ચૂંટાય. સાહેબ ગુણભાઈ, ખાસ કરીને તમે કોંગ્રેસ માટે મત માંગવા જશો, તમારો મુદ્દો શું હશે? લોકો શા માટે કોંગ્રેસને મત આપે? લોકો કોંગ્રેસને મત એટલા માટે આપશે કે ખેડૂતોના પ્રશ્નો એટલા બધા છે કે ખેડૂતોને પાક વીમો મળ્યો નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા નથી, યુવાનોને સરકારે એમ કીધું હતું કે 2 કરોડને અમે 10 વર્ષે રોજગારી આપશું, એ રોજગારી મળી નથી. જે જમીનનો ધંધો કરે, એસ્ટેટનો ધંધો કરે છે, સરકારે રેરા અને અનેક કાયદા નાખ્યા જેને કારણે આજે એસ્ટેટનો ધંધો સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે. ખેડૂતોના ખેતરમાં ક્યાંય સિંચાઈના પાણી મળ્યા નથી, લાઇટ મળી નથી, યુવાનોને રોજગારી મળી નથી. સરકારે એમ કીધું હતું કે અમે 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આપશું, એવું કંઈ પણ થયું નથી. આવી તો અનેક સમસ્યાઓ, અનેક પ્રશ્નો અમે તમને ઠપાટ મારીને સરકાર કહેતી હતી કે અમને 1500 રૂપિયા કપાસના આપશું, 1200 રૂપિયા મગફળીમાં આપશું. આજે તમે ખ્યાલ છે કે મગફળીનો ભાવ છે એ 750 રૂપિયા છે, કપાસનો ભાવ છે 1000 રૂપિયા આસપાસનો છે. આ બધી જે સમસ્યાઓ છે એ આમ સમસ્યા છે ને સામાન્ય પબ્લિકની સમસ્યા છે. એ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને લોકો અમને મત આપશે.